હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં જ છું. તો ગાઈઝ સવારના વાગ્યા છે 8:30 થઈ ગયા છે. ના ગાઈઝ સોરી, 9 વાગ્યા છે. અને નહીં ધોઈને રેડી થઈ ગયા છે. કામ પતાવી દીધું છે. અને ગાઈઝ છે ને આજે મંગળવાર છે, તો એમ થયું કે ચલો જઈ આવીએ હનુમાન દાદાના મંદિરે. તો હું અને મમ્મી હવે રેડી થઈ પછી હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ. તો ચલો આપણે પહેલાં મમ્મી એમને ગુડ મોર્નિંગ કહીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ અહીંયા મમ્મી રેડી થઈ ગયા છે અને અહીંયા માતાજીના દીવા પણ થઈ ગયા. પપ્પા અને ભાઈ બંને ગયા છે નોકરી. તો ચલો ગાઈઝ બને રહેજો મારા વ્લોગમાં. તો ચલો ગાઈઝ હવે અમે જઈએ છીએ. વાગવામાં આવ્યા છે ગાઈઝ 9 વાગે. અને અહીંયા છે ને મશીનમાં કપડાં ધોવાય છે. જઈને અહીંયા ત્યાં લગીને ધોવાઈ જશે. ચલો. હે એવું? ચલો ગાઈસ હવે જઈએ છીએ. હા मैं तैयार हो गई, ले जाना. आज तो तड़को आई गयो छो. रोज तो गाइस वादड़ा होता एनी कारणे तड़को न होतो नहीं. तो गाइस અમે છે ને પહોંચી ગયા છીએ મંદિરે. તો ગાઈસ છે ને અમે દર્શન કરીને બેઠા છીએ. હા બરાબર. હા હવા બટાકાનું શાક ને ભાત. થાકી ગઈ હે એ તો તને દુખે હે ને એટલા માટે થાકી ગઈ. તો ગાઈસ હવે હે ને ધીરે ધીરે ચાલતા ચાલતા જઈએ છીએ ઘર તરફ. તો ચલો ગાઈસ બને રહેજો બ્લોગમાં. ઘરે જઈને મળીએ. અહીંયા કામ ચાલુ હે. તો ગાઈસ છે ને હવે ઘર તરફ જઈએ છીએ. તો ચલો ગાઈસ બને રહેજો અમારા બ્લોગમાં. તો ગાઈસ છે ને ઘરે તો આવી ગયા છીએ અને હવે તો ગાઈસ કામ પર લાગી જઈએ. જમવાનું બનાવવાનું છે મારે મમ્મીને જમવાનું છે. એક ટાઈમ હું અત્યારે જ જમી લઈશ. તો ચલો ગાઈસ કામ પર લાગી જઈએ. શું કરી તા ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. અહીંયા બનાવી છે મેગી, બટાકાનું શાક અને અહીંયા ભાત છે અને રોટલી. તો ચલો ગાઈસ હું ને જમવા બેસી ગઈ છું. મમ્મી આવે છે. તો ગાઈસ અહીંયા મમ્મી બી આવી ગઈ છે અને અહીંયા મરચાં છે. હાલો તો હવે જમવા બેસી જઈએ. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં. જમીન મળીએ. તો ગાઈસ ખાઈ પીને હવે અત્યારે બેઠા છીએ. કામ વામ પતી ગયું છે. વાગવામાં આવ્યા છે ગાઈસ કેટલા વાગ્યા છે ખબર? 2:20 થઈ છે અને પપ્પા હજુ આવ્યા નથી. અને ટીવી જોવાનું ચાલુ છે. ગરમી પાછી સખત પડવા માંડી હો ગાઈસ. વરસાદ આવતી નથી.
क्या? कैसे हो? अच्छा है, बढ़िया। आप बताइए। मैं बैठी हूँ। अभी बैठी तो मैं गोली डाली कैसे दवाई खाई? दवाई खाई। અહીંયા છે ને મમ્મી કપડાં વાળે છે. બસ હવે જાગે ચા પીધી. ચા પાણી કરે છે. હવે અહીંયા કપડાં વાળવાનું ચાલુ છે. આજ તો 2 જણાનું જમવાનું છે. કાંઈ બનાવી દી. પપ્પા અને ભાઈને જમવાનું છે. શું બનાવવાનું છે? ચાલો. અમારે બંનેને તો ઉપવાસ છે. મમ્મીને આજે મંગળવાર છે અને આપણે તો શ્રાવણ મહિનો. અને અહીંયા પપ્પા મોબાઈલ જોવે છે. કચરો વાળો વાગવામાં છે 6:30 અને અહીંયા મમ્મી લોટ બાંધવાની તૈયારી કરે છે. હવે ભાખરી હાલે. તો ગાઈઝ અહીંયા માતાજીના દીવા કરી દીધા છે અને માતાજીની પ્રસાદી કરી દીધી છે. વાગવામાં આવ્યા છે 7 વાગી ગયા છે અને અહીંયા તો જમવાનું હજુ કંઈ બનાવ્યું નથી. મમ્મી અને પપ્પા દર્શન કરે છે અહીંયા. તો ગાઈઝ હું વાસણ ધોઈને આવી ગઈ છું. પપ્પા એકલે જમી લીધું છે. મારે અને મમ્મીને જમવાનું હતું નહીં અને ભાઈ બારે જમીને જ આવશે. અને ગાઈઝ વાગવામાં આવ્યા છે 9 અને 19 થઈ ગયા છે. અહીંયા મમ્મી ખાઈ પીને મમ્મીને મારે તો ઉપવાસ હતો એટલે હવે પથારી કરી દીધી છે. અહીંયા ભાઈ આવશે હવે એને નાવા અહીં જમવાનું તો એ જમીને જ આવશે. અહીં નાવા ધોવાનું કરશે. તો ચલો ગાઈઝ ફ્રૂટ્સ ખાવા હોય તો આપણે તો હેલ્ધી ખાઈએ.